શું તમારા બાળકો પણ અત્યારે વેકેશનની અંદર સાંજની નાની મોટી ભૂખ માટે નવા નવા નાસ્તાની જીદ કરતા હોય છે કે તમે એના માટે જો બહારના નાસ્તા લાવીને આપતા હોય ને તો ઘરે આ રીતે વધેલી રોટલીના એકદમ મસ્ત મજાના રોટી લચ્છા બોલ્સ બનાવીને આપજો. જો બાળકોને આપશો ને તો એ બાને બાળકો રોટલી પણ ખાશે અને એકદમ જોડે ટેસ્ટી પણ છે અને ઘરના બનાવેલા છે એટલે બાળકોને કંઈ જ નડશે નહીં અને હેલ્ધી પણ રહેશે. તો રોટી બોલ્સ બનાવવા માટે અહીંયા મેં બાફેલા બટેટાને છાલ કાઢીને લીધા છે. જો તમારે બાળકોને હજી આનાથી વધારે હેલ્ધી બનાવવા હોય તો બાળકો માટે તમે બાફેલા બટેટાની જગ્યાએ કાચા કેળાને પણ બાફીને લઈ શકો છો. એના પણ તમે રોટી બોલ્સ બનાવી શકો છો તો પણ સરસ મજાના ટેસ્ટી બનશે. તો આ રીતે બટેટાને બાફીને છાલ કાઢીને ઠંડા થઈ જાય એટલે મેશ કરી લઈશું અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને અહીંયા મેં મરી પાવડર લીધેલો છે તો 1/4 ચમચી જેટલો મરી પાવડર છે. એકદમ ઝીણો અને એકદમ ફાઇન કરેલો છે જેનાથી ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે. હવે તીખાશ પ્રમાણે લીલા મરચાં તમારે એડ કરી દેવાના. બાળકો તમારા જો મોળું ખાતા હોય તો તમારે 1 થી 2 મોળા મરચાં એડ કરી દેવા. અડધી ચમચી જેટલો અહીંયા આમચૂર પાવડર એડ કરીશું. એની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો. અને અહીંયા મેં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે એ પણ આપણે એડ કરી દઈશું. એકદમ બેઝિક મસાલા એડ કરીશું જેથી બાળકોને ખાવાની પણ મજા આવશે, મસાલો ચટપટો પણ લાગશે અને બીજા કોઈ પણ આપણે અધર ગરમ મસાલા એડ નહીં કરીએ. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. બટેટા એકદમ ઠંડા હશે ને તો આ મસાલો જે છે ને એકદમ સરસ એવો આ રીતે કડક બનશે, કઠણ પણ બનશે, એકદમ ઢીલો નહીં બને. તો આ રીતે બટેટા ઠંડા તમારે લેવાના છે જેનાથી એકદમ સરસ રીતે મેશ કરીને મસાલો બનાવશો ને તો બોલ્સ તમારા એકદમ સરસ કડક બનશે. હવે પાણીવાળો કે તેલવાળો હાથ કરી લેવાનો અને થોડું મિશ્રણ હાથમાં લઈ લેવાનું અને મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. નાના મોટા તમારે જે રીતે કરવા હોય એ રીતે તમે કરી શકો. હવે આ મેં અહીંયા રાઉન્ડ શેપમાં બોલ્સ કર્યા છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો, જે પણ તમારા બાળકોને પસંદ હોય એ શેપ કરી લેવાનો. બોલ્સ બધા તૈયાર થઈ જાય એટલે ઘરની વધેલી રોટલી લઈ લેવાની. તો અહીંયા મેં આ રીતે 5 થી 6 રોટલી લીધી છે અને આ રીતે એક એક રોટલીને છે ને આ રીતે રાઉન્ડ શેપ કરી લેવાનું અને રાઉન્ડ કરીને એના લચ્છામાં કટ કરી લેવાનું. પીઝા કટરથી કે આ રીતે એકદમ ધારવાળી છરીથી પણ તમે કરી શકો તો એકદમ પતલા પતલા મસ્ત મજાના રોટલીના લચ્છા તૈયાર થઈ જશે. તો આ રીતે તમે રાઉન્ડ કરીને કરશો ને એટલે એકદમ ઇઝી અને ઝટપટ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાને એકદમ પતલા પતલા કરવાના જેનાથી છે ને બોલ્સની ફરતે જે લચ્છાનું જે કોટિંગ થશે ને એ સરસ થશે. અને આ રીતે હાથની મદદથી પછી છૂટા કરી લેવા. અને જો તમને લાંબા લચ્છા લાગે તો થોડા થોડા તોડી લેજો જેનાથી બોલ્સમાં તમને છે ને એનું કોટિંગ કરતાં સરખું ફાવે અને તેલની અંદર વધારે પડતા આ લચ્છા ના જાય. તો એકદમ મસ્ત મજાની અહીંયા મેં રોટલી લચ્છાના તૈયાર કરી દીધેલા છે. એને સાઈડ પર રાખી લઈશું અને એક બાઉલની અંદર 3 ચમચી જેટલો અહીંયા આપણે કોર્નફ્લોર લઈશું. કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ લઈ શકો છો. ચપટી એવું મીઠું અને થોડું થોડું પાણી એડ કરી જઈને એકદમ પતલી સ્લરી તૈયાર કરી લઈશું. એકદમ પતલી સ્લરી કરવાની છે જેનાથી છે ને બોલ્સની ઉપર કોટિંગ સરસ થઈ જાય અને આની ઉપર આનું કોટિંગ કરશો ને એટલે લચ્છા છે ને એકદમ ઇઝીલી ચીપકી પણ જશે. તો આ રીતે એકદમ પતલું કરવાનું છે. થોડું થોડું પાણી 2 થી 3 વખત એડ કરવાનું છે. એકદમ પહેલાં પાણી એડ નથી કરવાનું અને ગાંઠા કે કણી ના રહે ને એકદમ સરસ મજાની પતલી એવી સ્લરી તૈયાર કરી લઈશું. તો આ રીતે પતલું કોટિંગ કરવાનું છે. તો પહેલાં તો મિક્સ કરી લઈશું અને પાણી એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ મસ્ત મજાની કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી દીધેલી છે. હવે આ સ્લરીને પણ આપણે સાઈડ પર રાખી લઈશું અને હવે જે આપણે રોટલીના જે બોલ્સ બનાવીને રાખેલા ને એ લઈ લઈશું. તો રોટલીના બોલ્સ આપણે 1 વખત કે 2 વખત તમને જે રીતે એકદમ જો તમારે કડક જોઈતા હોય ને તો તમારે ડબલ વખત કોટિંગ કરી લેવાનું. તો એકદમ ક્રિસ્પી થશે અને 1 વખત કોટિંગ કરશો ને તો પણ ક્રિસ્પી જ બનશે. તો હું તમને બતાવું તો આ રીતે પહેલાં આપણે જે સ્લરી બનાવી એમાં ડીપ કરી લઈશું. ફોકની મદદથી આ રીતે બધી સાઈડ પલટાવીને એકદમ સરસ રીતે કોટિંગ થઈ જાય ને એ પછી આ રીતે લચ્છાની ઉપર લચ્છાથી કોટ કરી લઈશું. તો રોટલીના લચ્છાથી આ રીતે કોટ કરી લઈશું. અને જો તમારે એકદમ લાંબો સમય સુધી કડક રાખવા હોય ને તો ફરીથી આપણે સ્લરીમાં ડીપ કરીને ફરીથી લચ્છામાં કોટ કરી લઈશું જેનાથી ડબલ કોટિંગ થઈ જશે. પણ તમે આ રીતે એક કોટિંગથી કરશો ને તો પણ એકદમ મસ્ત મજાના ક્રિસ્પી જ રહેશે. તો આ રીતે હવે ગરમા ગરમ તેલની અંદર આપણે ફ્રાય કરી લઈશું. જો તમારે ફ્રોઝન કરવા હોય તો એરટાઈટ ડબ્બામાં ભરીને તમે ફ્રોઝન પણ કરી શકો છો અને એકદમ મસ્ત મજાનો આવો કલર આવે ને ત્યાં સુધી રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ બાળકોને તો ખાવાની એટલી મજા આવશે. તમે કેચઅપ સાથે ચટણી સાથે આપી શકો છો. એકદમ ક્રિસ્પી કરારા મસ્ત મજાના રોટલીના બોલ્સ તૈયાર છે. તો તમે પણ ક્યારેય ના બનાવ્યા હોય તો ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.